જો તમે ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે ફોર્મ ભર્યું છે એસીપીસીનું અથવા તો નથી ભર્યું, ડોક્યુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ છે, ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ્સ આવ્યા છે, સોલ્યુશન કરવું છે, આ બધી જ માહિતી આજના આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી આવનારી તમામ અપડેટ તમને આપણી ચેનલથી મળતી રહે. સાથે સાથે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર પણ બધી માહિતી આવે છે. આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. અને એડમિશનના જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, બધી માહિતી મળતી જશે. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમારી જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 31/5/2026 છે. આ તમને ખાસ હોવું જોઈએ યાદ. 31/5/2026 તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. હવે તમે જો ફેલ થયા છો અને તમે ફોર્મ ભરશો તો તમારો મેરિટ રેન્ક જનરેટ નહીં થાય. ઇમ્પ્રુવમેન્ટ પછી પાસ થઈ જશો, તમારે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવા પડે, રિઝલ્ટ પણ અપલોડ નહીં કરવું પડે, ઓટોમેટિક તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ જશે. તમે પાસ થયા છો તો મેરિટ રેન્ક જનરેટ થવાનો છે. ઇમ્પ્રુવમેન્ટ આપવાનો છો તો પણ તમારે પણ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાનું, ઓટોમેટિક તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ જશે. એની પહેલા એક વાત કરી દઉં કે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે ફર્સ્ટ નંબરનું પ્લેટફોર્મ છે. તમે કોઈ પણ કોલેજમાં એડમિશન કેમ નથી લેતા, કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન કેમ નથી લેતા, તમારા સેમિસ્ટર 1, 2, 3, 4, 5, 6, 8 8 સેમિસ્ટરના તમામ કોર્સ આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ઉપર એક બુકની પ્રાઇસમાં અવેલેબલ છે, જેમાંથી ભણીને વિદ્યાર્થીઓ જોરદાર રિઝલ્ટ લાવતા હોય છે અને જોરદાર પ્લેસમેન્ટ મેળવતા હોય છે. તો કદાચ તમારું ઓછું રિઝલ્ટ આવ્યું છે, ટોપની કોલેજમાં નથી મળતું, ચિંતા ના કરો. અમારી સ્ટાર ટીમ તમારી જોડે છે. કોઈ પણ કોલેજ હશે, કોઈ પણ બ્રાન્ચ હશે, તમને સારામાં સારું રિઝલ્ટ અપાવવાની જવાબદારી અમારી છે. તમે ઓનલાઈન ભણી શકશો, ઓફલાઈન આવવું હોય તો ગાંધીનગર આપણી ઇન્સ્ટિટ્યૂટ પર ઓફલાઈન એડમિશન પણ ટ્યુશન માટે લઈ શકશો. એની ડિટેલ માહિતી તમને આપણી ચેનલ પરથી સમયાંતરે મળતી રહેશે. અને આપણી એપ્લિકેશન વિઝિટ કરશો, ત્યાં પણ તમને બધા કોર્સિસ મળશે. હવે 31/5 સુધીમાં તમારે ખાસ તમારું રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. કેન્ડિડેટ શેલ નોટ વેઇટ ફોર ઓરિજિનલ માર્કશીટ. તમારી ઓરિજિનલ માર્કશીટ નથી આવી, વેઇટ ના કરો. તમે તમારી હોલ ટિકિટ અપલોડ કરી શકો છો, ઓનલાઈન જે રિઝલ્ટ આવ્યું છે એ પણ અપલોડ કરી શકો છો, અને રિઝલ્ટ ઓરિજિનલ ના આવ્યું હોય તો પણ ફોર્મ ભરી દો, હોલ ટિકિટ અથવા તો ઓનલાઈન માર્કશીટથી. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રજીસ્ટ્રેશન ફીસ જો તમે નથી ભરતા તો તમારું એડમિશન ફાઇનલ નથી. એટલે રજીસ્ટ્રેશન ફીસ ભરીને ફાઇનલ ઓપ્શન જે છે એ પણ તમારે કમ્પલસરી કરવો જ પડશે. ઇફ યુ આર સ્ટીલ વેઇટિંગ ફોર ધ કેટેગરી ડોક્યુમેન્ટ્સ, તમારી પાસે કોઈ પણ કેટેગરીનું ડોક્યુમેન્ટ્સ નથી, તમે વેઇટ કરી રહ્યા છો, તો પણ તમે રજીસ્ટ્રેશન તો કરી જ દો. તમે કેટેગરીનું ડોક્યુમેન્ટ પછીથી પણ અપલોડ કરી શકશો. એના માટેની છેલ્લી તારીખ એમણે આપેલી છે 12/6/2026. 12/6/2026 સુધી તમે તમારું કેટેગરીનું ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકશો. જેમના વેરિફિકેશન પેન્ડિંગ છે હજી, એમના પણ વેરિફિકેશન 12/6/2026 સુધી થઈ જશે. કોઈ ચિંતા નથી કરવાની. 31 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. વેરિફિકેશન અને બધું જ તમારું 12/6/2026 સુધી આરામથી પૂરું થઈ જશે. તમે એની જરાય પણ ચિંતા ના કરશો, બરાબર. યુ આર નોટ સપોઝ ટુ વિઝિટ એનીવેર ફોર ધ સેમ. આ ડોક્યુમેન્ટ્સની ઇશ્યુ માટે તમારે ક્યાંય વિઝિટ કરવાની જરૂર નથી. ઓટોમેટિક 12 તારીખ સુધીમાં બધું જ સોલ્વ થઈ જશે. ઇફ સ્ટીલ યુ આર અપિયરિંગ ફોર એન ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, યુ કેન રજિસ્ટર રાઇટ નાઉ. જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો તો પણ તમે એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ જ લો. Do not miss the registration. મિત્રો, રજીસ્ટ્રેશન મિસ ના કરતા. Remember that you have done hard work since last 24 months for better future, better admission. Do not miss the opportunity. મતલબ આ ડેટ એક્સટેન્ડ થશે કે નહીં થાય કોઈને ખબર નથી. 31 તારીખ સુધીમાં ફોર્મ ખાસ ભરી દેજો, પાસ હોવ કે ફેલ હો. હવે જેમને ડોક્યુમેન્ટની ક્વેરી આવી છે, નવું ડોક્યુમેન્ટ તમે કઢાવી શકો છો, 12 તારીખ સુધી અપલોડ કરી શકો છો, તો 100% કરી દેજો. એના માટે એસીપીસીની વેબસાઇટમાં જ તમે અંદર જશો એટલે ક્વેરીનો ઓપ્શન છે, ત્યાં તમે ક્વેરી સબમિટ કરી શકો છો. પછી તમારે ચિંતા નથી કરવાની કે સર મને ક્વેરીનું સોલ્યુશન હજી આવ્યું નથી. આવી જશે, જરાય ચિંતા ના કરો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પેન્ડિંગ છે, જરાય ચિંતા ના કરો, બધી જ વસ્તુ એસીપીસી કરી દેશે. તમે ટેન્શન ના લો. વેરિફિકેશનની અને ચેન્જ કરવાની પ્રોસેસની ડેટ 31 તારીખ છેલ્લી નથી, એની બહાર છે. એટલે તમે ચિંતા ના કરો. એસીપીસીની ચિંતા છે, તમે સાચું અપલોડ કર્યું છે તો એ લોકો બધું જ વેરિફિકેશન કરી દેશે. હવે આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. ઘણા બધાને આ ચિંતા છે, ટેન્શન લેવાની જરૂર નથી. આખી એડમિશન પ્રોસેસ આપણી આ યુટ્યુબ ચેનલ પરથી તમને શીખવા મળવાની છે. જરાય ટેન્શન ના લેતા, છેલ્લા રાઉન્ડ સુધી અમે તમારી સાથે છીએ. ખાલી બેલ નોટિફિકેશન ઓન કરીને જોડાયેલા રહો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહો. કામ ઇઝી થઈ જશે. વિડીયો બધા જોતા રહેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.